રહ્યું છું રથયાત્રા રૂટ પર ક્રાઇમ બ્રાન્ચના જવાનો સાથે અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહીમાં જોડાયા હતા। જગન્નાથ મંદિરથી ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું, જેમાં રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો, ટી પોઈન્ટ, જર્જરિત મકાનો અંગે પણ ખાસ પ્રકારનું ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે કે જે આ ફૂટ પેટ્રોલિંગની અંદર જોડાયા છે, ત્યારે આપણે સીધા જ ક્રાઇમ ડીસીપી સાથે જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું। આજે જે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શું છે? આપણે આગામી જે રથયાત્રાનો બંદોબસ્ત હોય છે એ ગુજરાત પોલીસ માટે મોટોમાં મોટો એક બંદોબસ્ત હોય છે। એમને ધ્યાન રાખીને એમની પૂર્ણ તૈયારી થાય અને આપણે એ હેતુથી આપણે એક આજે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવી છે, જેથી આપણે લોકોમાં પણ કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય અને આપણે જે વિસ્તાર છે એમનામાં આપણે જોઈ શકીએ કે ભાઈ શું શું પ્રગતિ ચાલે છે, શું એ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર હોટલમાં ચેકિંગો પણ કરવામાં આવશે। જે હોમ સ્ટેઝ વગેરે આપણે છે, પીજીસ વગેરે છે, અને કોણ લોકો શું શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, ખાસ કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે એમને ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ વખતે, જે રીતે ગઈ વર્ષે પણ જોવામાં આવ્યું હતું 3D ટેકનોલોજી સુરક્ષાની અંદર જોડાઈ હતી, આ વર્ષે કેવી રીતે સુરક્ષા રહેશે? એ જે ગયા વર્ષની ટેકનોલોજી હતી એ આ વર્ષે તો જોડાઈ છે જ છે। તે ઉપરાંત આપણે જે નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે એમાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આપણે વાપરવામાં આવી રહ્યું છે। સાથે આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ પાડવામાં આવ્યું છે, જેમાં પબ્લિક સેફટી એક્ટ તહેત આપણે દરેક એસ્ટેબ્લિશમેન્ટ હોય, કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ હોય કે રેઝિડેન્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ હોય, એમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય છે। તો એ જ્યારે સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય તો લોકોના એમાં ખૂબ જ સારું સહયોગ મળી રહ્યો છે। ફક્ત રથયાત્રાના જે 15 કિલોમીટર જેટલા રૂટ છે એમના ઉપર આ ઝુંબેશમાં છેલ્લા અઠવાડિયામાં જ 600 ઉપર સીસીટીવી ગોઠવાઈ ગયું છે, અને આપણો જે ટાર્ગેટ છે કે રથયાત્રા પહેલાં 1500 ઉપર સીસીટીવી ગોઠવાય એ આપણી અપેક્ષા છે કે એ પૂર્ણ પણ થઈ જશે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેમજ જવાનો છે તે જોઈ શકાય છે કે ફૂટ પેટ્રોલિંગ છે તેની અંદર જોડાયા છે। સંપૂર્ણ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેર રથયાત્રાનો જે રૂટ છે તેની અંદર આ પોલીસના જે જવાનો છે તે પણ જોડાયા છે અને આ ક્રાઇમ બ્રાન્ચના જે જવાનો છે તેઓએ ફૂટ પેટ્રોલિંગ છે તે હાથ ધર્યું હતું। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। અમદાવાદના